આપણે રોજબરોજના જીવનમાં જનરલી જોતા હોઈએ છીએ ને કે પાણી હંમેશા ઉપરથી નીચે તરફ જ વહેતું હોય છે. બરાબર ને? હા, બિલકુલ. એ તો એનો બહુ જ સહજ સ્વભાવ કહેવાય. જરાક પણ ઢોળાવ મળે એટલે પાણી તો સીધું નીચે જ જવા લાગે. એક્ઝેક્ટલી. અને એમાં કોઈ જ વિશેષ પ્રયત્નની જરૂર પડતી નથી. પણ ધારો કે એ જ પાણીને કોઈ ઊંચા પહાડ પર આવેલા ગામમાં ઉપર સુધી પહોંચાડવું હોય હા, તો તો પછી એક બહુ જ શક્તિશાળી પંપ લગાવવો પડે છે. સાચી વાત છે. ઊર્જા વાપરવી પડે, મહેનત કરવી પડે. ગુરુત્વાકર્ષણના નિયમની એકદમ વિરુદ્ધ જઈને એને ઉપર ખેંચવું પડે. હા, સભાનપણે પ્રયાસ કરવો પડે. અને આ જ ભૌતિકશાસ્ત્રનો જે નિયમ છે ને એ માનવ મનોવિજ્ઞાન પણ એટલો જ સચોટ રીતે લાગુ પડે છે. જી, કારણ કે માણસ માટે પણ નીચે પડવું, ખરાબ આદતોમાં સરી પડવું કે ભ્રષ્ટ થવું એ પેલા ઢોળાવ પરથી નીચે પડવા જેવું જ છે. એમાં કોઈ જ મહેનત નથી લાગતી. બરાબર, કોઈ મહેનત નહીં. પણ પોતાની મૂળ પ્રકૃતિથી ઉપર ઉઠવા માટે પહેલા પંપ જેવો એક સભાન પ્રયાસ અને આંતરિક શક્તિની ખાસ જરૂર પડે છે. અને બરાબર આ જ કેન્દ્રીય વિચાર સાથે આજે આપણે આપણા શ્રોતાઓ માટે એક બહુ જ અદ્ભુત યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજના આ ડીપ ડાઇવમાં આપણે જે વાત કરવાના છીએ એ માત્ર કોઈ સાહિત્યિક ચર્ચા નથી, પણ માનવ વર્તણૂક, મનોવિજ્ઞાન અને આપણા ભારતના 10,000 વર્ષના ઐતિહાસિક વારસાનું એક બહુ જ ગહન પૃથક્કરણ છે. ચોક્કસ. અને આપણી આજની આ ચર્ચાનો મૂળ સ્ત્રોત છે મહાન ચિંતક આચાર્ય વિનોબા ભાવે દ્વારા લખાયેલો અત્યંત પ્રભાવશાળી નિબંધ. હા, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. જી. અને આજના આપણા વિશ્લેષણનું મુખ્ય લક્ષ્ય 3 અત્યંત વ્યાપક અને બહુ જ મહત્વપૂર્ણ શબ્દો વચ્ચેનો ભેદ સમજવાનો છે. એ શબ્દો છે પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ. આ 3 શબ્દોનો ભેદ સમજવો ખરેખર બહુ જરૂરી છે. હા, કારણ કે તે આપણને સમજાવે છે કે આપણી ભારતીય સંસ્કૃતિ શા માટે આટલી અદ્વિતીય છે. જુઓ, આ નિબંધ કોઈ સામાન્ય વ્યક્તિએ નથી લખ્યો. જ્યારે કોઈ મોટો વિચારક આખા દેશની સંસ્કૃતિનું મૂલ્યાંકન કરતો હોય ત્યારે તેનું પોતાનું જીવન કેટલું વ્યાપક હશે એ સમજવું બહુ જ રસપ્રદ બની જાય છે. અરે, આ નિબંધના સર્જકનો પરિચય ખરેખર કોઈને પણ આશ્ચર્યમાં મૂકી દે એવો છે. જો આપણે કેટલાક મહત્વના તથ્યોની વાત કરીએ જે પરીક્ષાની દૃષ્ટિએ પણ બહુ કામના છે. એમનું સંપૂર્ણ નામ વિનાયક નરહરી ભાવે હતું. બરાબર. અને લોકો એમને પ્રેમથી અને આદરથી વિનોબા અથવા આચાર્ય કહેતા. હાજી. એમનો જન્મ 11મી સપ્ટેમ્બર 1895ના રોજ થયો હતો, મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોડે ગામમાં. અને 15મી નવેમ્બર 1982ના રોજ એમનું અવસાન થયું હતું. આપણે સૌ જાણીએ છીએ કે તેઓ મહાત્મા ગાંધીજીના પરમ અનુયાયી હતા. પણ એમની ઓળખ માત્ર એટલી જ સીમિત નથી ને? બિલકુલ નહીં. તેમની સૌથી મોટી ઓળખ એક મૌલિક ચિંતક અને ભૂદાન ચળવળના પ્રણેતા તરીકેની છે. અરે વાહ, ભૂદાન ચળવળ એટલે પેલી ચળવળ જેમાં એવું દેશભરમાં પગપાળા ફર્યા હતા? હા, હજારો કિલોમીટર પગપાળા ચાલીને. અને એમનો ઉદ્દેશ્ય હતો જમીનદારોને સમજાવીને તેમની જમીનનો અમુક હિસ્સો ભૂમિહીન ગરીબોને દાનમાં અપાવો. મતલબ, આ કોઈ નાનું કામ નહોતું. ગજબ કહેવાય. હા, અને જ્યારે કોઈ માણસ આટલા મોટા પાયે સમાજની વચ્ચે રહીને કામ કરે ને ત્યારે તેને માનવ સ્વભાવ, માણસની લાલચ અને ત્યાગ કરવાની ભાવનાનો એકદમ સીધો અને જીવંત અનુભવ મળે છે. સાચી વાત છે. ગ્રાઉન્ડ લેવલનું કામ જેને કહીએ આપણે. અને આ જમીની અનુભવની સાથે સાથે એમની બૌદ્ધિક અને સાહિત્યિક સિદ્ધિઓ પણ એટલી જ વિશાળ હતી. એટલે એક તરફ તેઓ ગામડે ગામડે ફરતા હતા અને બીજી તરફ તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અદ્ભુત અનુવાદ પણ કર્યો હતો. જી, અને એમના પુસ્તકોનું લિસ્ટ તો એટલું લાંબુ અને વૈવિધ્યસભર છે કે કોઈ પણ આધુનિક લેખક ખરેખર અચંબામાં પડી જાય. હા, જો હું એમના મુખ્ય પુસ્તકોની વાત કરું તો એક તો ગીતા પ્રવચનો, જેનો ભારતની લગભગ તમામ ભાષામાં અનુવાદ થયો છે. અને એ સિવાય વિચારપોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર. હા, અને ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર પણ ખરા. બિલકુલ. અને ભૂદાન ગંગા ભાગ 1 થી 10 એ પણ એમના અત્યંત મહત્વના પુસ્તકો છે. ઓ બાપરે, આટલું બધું લખાણ, આટલા વ્યાપક યોગદાનને કારણે જ તો એમને આંતરરાષ્ટ્રીય સ્તરે રેમન મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો અને આપણી ભારત સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી પણ એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. હાજી. અને આ બધી વિગતો માત્ર ઐતિહાસિક તથ્યો નથી.
તે એ વાતની બહુ મોટી સાબિતી છે કે વિનોબાજીના વિચારો માત્ર કોઈ પુસ્તકીય જ્ઞાન પર આધારિત નહોતા. તેમણે સમાજની માનસિકતાને બહુ નજીકથી એકદમ ઊંડાણથી જોઈ હતી. બરાબર છે. અને આ જ વિશાળ જ્ઞાન અને પેલા ગ્રાઉન્ડ લેવલના કામનો સીધો નિચોડ આપણને તેમના આ નિબંધમાં જોવા મળે છે. તો પછી ચાલો આટલી જબરદસ્ત પૃષ્ઠભૂમિ સાથે હવે આપણે તેમના એ મુખ્ય વિચાર તરફ આગળ વધીએ. વિનોબાજીએ માનવ સ્વભાવને સમજાવવા માટે એક અદ્ભુત ત્રિપુટી આપી છે: પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. હા. પણ અહીં મને એક સ્વાભાવિક પ્રશ્ન એ થાય છે કે સામાન્ય બોલચાલમાં આપણે પ્રકૃતિ શબ્દ વાપરીએ એટલે માત્ર કુદરત અથવા આપણો સ્વભાવ એવો જ અર્થ કરીએ છીએ. તો વિનોબાજી આ 3 શબ્દોને કઈ રીતે વ્યાખ્યાયિત કરે છે? જો વિનોબાજીએ આ ત્રણેય ખ્યાલો વચ્ચેનો તફાવત બહુ જ બારીકાઈથી અને એકદમ વૈજ્ઞાનિક રીતે સમજાવ્યો છે. આપણે સૌથી પહેલા વાત કરીએ પ્રકૃતિની. પ્રકૃતિ એટલે કે માણસનો સહજ સ્વભાવ. ઓકે. તે બરાબર વચ્ચે છે. તે એકદમ નોર્મલ છે. મતલબ પ્રકૃતિને આપણે ન તો ખરાબ કહી શકીએ ન તો સારી. તે બસ જેવી છે તેવી છે. એટલે ઉદાહરણ તરીકે જોઈએ તો? ઉદાહરણ તરીકે કાગડો કાળો છે તો આપણે કાગડાને ખરાબ ન કહી શકીએ કારણ કે કાળો હોવું જ એ તેની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ માત્ર સફેદ હોવાથી તે મહાન કે સારો બની જતો નથી. એ સફેદ હોવું એ પણ એની પ્રકૃતિ જ છે. બરાબર. તો આ વાત માણસ પર કઈ રીતે લાગુ પડે? જો માણસના સંદર્ભમાં જોઈએ તો ભૂખ લાગવી અને ભૂખ લાગતા ખાવું તે માણસની પ્રકૃતિ છે. થાક લાગે ત્યારે ઊંઘી જવું તે પણ પ્રકૃતિ છે. એમાં કશું જ અસામાન્ય નથી. તો પછી વિકૃતિ ક્યાંથી આવે છે? વિકૃતિ એટલે આજે આપણો સહજ સ્વભાવ છે ને એનાથી નીચે પડવું. આપણે ભૂખની જ વાત લઈએ. ધારો કે ભૂખ ન લાગી હોય છતાં માત્ર જીભના સ્વાદ ખાતર વધુ પડતું ખાવું, અક્રાંતિયાની જેમ ખાવું, તે માણસની વિકૃતિ છે. અરે હા, એવું તો બહુ થાય. હા, અને સહજ સ્વભાવથી નીચે પડવું હંમેશા નુકસાનકારક અને ખરાબ જ હોય છે. એટલે એમ કહી શકાય કે પ્રકૃતિ એ શૂન્ય પર છે, બરાબર વચ્ચે, અને વિકૃતિ એ શૂન્યથી માઇનસમાં જવાની પ્રક્રિયા છે. તો પછી પેલો ત્રીજો શબ્દ સંસ્કૃતિ, એ શું છે? સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, પ્રકૃતિથી ઉપર ઉઠીને પ્લસ તરફ આગળ વધવું. વિનોબાજી બહુ સુંદર રીતે સમજાવે છે કે પશુપણામાંથી ધીમે ધીમે બહાર નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. અચ્છા, આ વાતને સમજવા માટે વિનોબાજીએ જે પેલું ઉપવાસનું ઉદાહરણ આપ્યું છે ને, એ બહુ સચોટ છે. હા, બિલકુલ. જો હું ખાઈ લઉં તો તે મારી પ્રકૃતિ છે, પણ હું નક્કી કરું છું કે આજે એકાદશી છે અથવા આજે કોઈ પવિત્ર દિવસ છે અને એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે હું ખાતો નથી અને ઉપવાસ કરું છું. એક્ઝેક્ટલી. તો પોતાની મૂળભૂત જૈવિક વૃત્તિ પરનો આ જે કાબુ છે, કોઈ ઉચ્ચ હેતુ માટેનો આ જે સંયમ છે, તે એ માણસની સંસ્કૃતિ છે. સાવ સાચી વાત છે. અને બીજું એક બહુ જ જબરદસ્ત ઉદાહરણ તેમણે શ્રમ અને મહેનતનું આપ્યું છે. આપણે જાતે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે, પણ જ્યારે કોઈ માણસ જાતે મહેનત કરવાનું ટાળે અને કોઈ બીજાની મહેનત લૂંટીને આમ તેનું શોષણ કરીને ભોગ ભોગવતો રહે તો તે સ્પષ્ટ રીતે વિકૃતિ છે. પણ એ મને એક વિચાર આવે છે. પ્રાચીન કાળથી લઈને આજના આ આધુનિક યુગ સુધી બીજાનું પડાવી લેવાની કે ભ્રષ્ટાચાર કરવાની આ વૃત્તિ આપણે મોટાભાગના લોકોમાં જોઈએ જ છીએ. તો જો મોટાભાગના લોકો આવું જ કરતા હોય તો શું તેને ધીમે ધીમે સંસ્કૃતિ ન માની લેવાય? ના ના, આ જ તો સૌથી મોટી ભ્રમણા છે જેને વિનોબાજી તોડે છે. તેઓ સ્પષ્ટ કહે છે કે ભલે આ પ્રકારની લૂંટફાટ કે શોષણની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય અને ભલે તે બહુમતી લોકોમાં એટલે કે મેજોરિટીમાં દેખાતી હોય, તેમ છતાં તે કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. હા, બહુમતી લોકો વિકૃત આચરણ કરે ને તો પણ તે વિકૃતિ જ રહે છે. એ ક્યારે નોર્મલ કે સંસ્કૃતિ ના બની જાય. એટલે કે સંસ્કૃતિ હંમેશા ઉર્ધ્વગામી છે. જી. ઉપર તરફ લઈ જનારી છે. જી. સંસ્કૃતિ એ છે કે પોતાના જ શ્રમથી પેદા થયેલી ચીજ પણ એકલા ન ભોગવવી, બીજાને આપ્યા વિના ન ખાવું પણ વહેંચીને જ ભોગવવું. જો હું આ આખી વાતને આજના ટેકનોલોજીના જમાનાના ઉદાહરણ સાથે સરખાવું ને તો મને આ એક સ્માર્ટફોન જેવું લાગે છે. અચ્છા, કઈ રીતે? જો જ્યારે આપણે કોઈ નવો ફોન લઈએ છીએ ત્યારે તેમાં જે ફેક્ટરી સેટિંગ્સ આવે છે તે પ્રકૃતિ છે. એ જેમ છે તેમ ચાલે છે, નોર્મલ. હા.
હવે જો તેમાં કોઈ નુકસાનકારક લિંક પર ક્લિક થઈ જાય અને વાયરસ આવી જાય જે ફોનને ધીમો પાડી દે, એની બેટરી ખરાબ કરી દે, તો તે વિકૃતિ છે. બરાબર. પણ જો આપણે એમાં કોઈ નવું અત્યાધુનિક ઓપરેટિંગ સિસ્ટમનું અપડેટ ઇન્સ્ટોલ કરીએ જે ફોનની ક્ષમતાને વધારે, તેને વધુ સુરક્ષિત અને સ્માર્ટ બનાવે, તો તે સંસ્કૃતિ છે. વાહ, આ સરખામણી ખરેખર બહુ વિચારવા જેવી છે. કારણ કે વાયરસ તો આપોઆપ આવી જાય છે, ઢોળા ઉપરથી નીચે પડવું સાવ સહેલું છે, પણ પેલું નવું અપડેટ લાવવા માટે ડેટા જોઈએ, સમય જોઈએ અને એક સભાન પ્રયાસ જોઈએ. વિનોબાજી પણ આને સુખ અને આનંદના વ્યાપક સંદર્ભમાં મૂકે છે. એટલે કે દરેક માણસ જીવનમાં સુખ શોધે છે, પણ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, એનો ભેદ તો આપણે પારખવો જ પડે ને. તો સાચો આનંદ કયો ગણે? જે સુખ સૌને આનંદ આપી શકે તેવો હોય એ જ ખરું સુખ છે. કોઈ બીજાનું પડાવીને મેળવેલો આનંદ તો હંમેશા વિકૃત જ છે, પણ વહેંચીને ખાવામાં જે આનંદ મળે તે સુસંસ્કૃત આનંદ છે. ટૂંકમાં કહું તો જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય તે જ સાચો અને ઉચ્ચ આનંદ છે. પણ જો અહીં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો સંસ્કૃતિ આટલી જ ઉચ્ચ અને આટલી સ્પષ્ટ છે, તો દુનિયાભરમાં અને આપણા પોતાના દેશમાં પણ આપણે ઘણીવાર ખોટી વસ્તુઓને, જૂની પ્રથાઓને સંસ્કૃતિ કેમ માની લઈએ છીએ? હા, વિનોબાજીએ આ જ વિષય પર એક બહુ મજબૂત ચેતવણી પણ આપી છે. માણસ ઘણીવાર વિકૃતિને સંસ્કૃતિ માની લેવાની ભયંકર ભૂલ કરી બેસે છે, અને આ બાબતે આપણે સતત સાવધાન રહેવાની જરૂર છે. તેમણે પશ્ચિમી દેશો અને આપણી પ્રાચીન ભારતીય પ્રથાઓ આ બંનેનું બહુ તટસ્થ વિશ્લેષણ કર્યું છે. પશ્ચિમના દેશો વિશે એમનો શું મત હતો? કારણ કે આપણે અવારનવાર પશ્ચિમી સંસ્કૃતિની આંધળી નકલ કરતા જોવા મળીએ છીએ. તેઓ બહુ સ્પષ્ટ હતા કે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં અને ભૌતિક વિકાસમાં આપણા કરતાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે નવું વિજ્ઞાન અને નવી પદ્ધતિઓ ચોક્કસ શીખવી જોઈએ. પરંતુ એમના આધુનિક જીવનમાં ઘણો બધો વિકૃતિનો અંશ પણ પડેલો છે. ભૌતિકવાદ પાછળની પેલી આંધળી દોટ હોય કે અતિશય ઉપભોગવાદ, એ બધું તો વિકૃતિ જ છે ને. વિનોબાજી કહે છે કે માત્ર તેઓ વિદેશમાં આગળ છે એટલે તેમની એ વિકૃતિને આપણે આપણી આધુનિક સંસ્કૃતિ માની લેવાની ભૂલ ક્યારે ન કરવી જોઈએ. આનો અર્થ એવો તો નથી ને કે તેઓ માત્ર વિદેશી વસ્તુઓનો જ વિરોધ કરી રહ્યા હતા? ના, બિલકુલ નહીં. લેખક સ્પષ્ટ કહે છે કે દુનિયાભરની જેટલી પણ સાચી સંસ્કૃતિ છે તે બધી જ આપણે ખુલ્લા દિલથી અપનાવી લેવાની છે, પણ આપણું ફિલ્ટર બહુ કડક હોવું જોઈએ. અચ્છા, ફિલ્ટર. હા, અને આ ફિલ્ટર આપણા પોતાના ઇતિહાસ માટે પણ એટલું જ કડક હોવું જોઈએ. જૂની વસ્તુઓ હંમેશા સારી જ હોય એવું તો કોઈ જરૂરી નથી. આપણા દેશમાં પણ પ્રાચીન કાળથી કોઈ એક જ પ્રથા કે રિવાજ ચાલતો આવતો હોય, પણ જો તે ખરેખર વિકૃતિ હોય, જેમ કે કોઈ એક ચોક્કસ વર્ગનું શોષણ કરવું કે પછી અંધશ્રદ્ધામાં માનવું, તો આવી પ્રથાઓનો સદંતર અસ્વીકાર થવો જોઈએ. વિનોબાજી એના માટે એક ચોક્કસ શબ્દ વાપરે છે કે તે સર્વથા વર્જ્ય છે. વર્જ્ય એટલે કે ત્યજી દેવા યોગ્ય. બરાબર છે. એટલે વિકૃતિ ભલે બીજાની હોય કે આપણી પોતાની હોય, પ્રાચીન હોય કે આધુનિક હોય, એનો અસ્વીકાર જ થવો જોઈએ. પણ સવાલ એ છે કે આ વિકૃતિઓ દૂર કેવી રીતે થશે? કારણ કે માત્ર ઉપદેશ આપવાથી કે લેક્ચર આપવાથી તો લોકો બદલાતા નથી. જી, અહીં વિનોબાજી એક બહુ જ આધુનિક અને એકદમ વૈજ્ઞાનિક અભિગમ રજૂ કરે છે. તેમનું એવું દ્રઢ માનવું છે કે જેમ જેમ વિજ્ઞાનની પ્રગતિ થતી જશે ને અને માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે, તેમ તેમ આ બધી વિકૃતિઓ આપોઆપ ક્ષીણ થતી જશે. એટલે જ્ઞાનથી ફેર પડશે? હા, જ્ઞાન એ વિકૃતિનો સૌથી મોટો શત્રુ છે. અજ્ઞાનતામાંથી જ તો વિકૃતિ જન્મે છે. આ વિધાનને સાબિત કરવા તેમણે શરીર વિજ્ઞાન અને પાચનતંત્રનું એક બહુ જ રસપ્રદ ઉદાહરણ આપ્યું છે, ખરું ને? હા, આપણા સમાજમાં આપણે જોઈએ છે ને કે મહેમાનોને બહુ આગ્રહ કરીને ખવડાવવાની પ્રથા છે. લો ને ભાઈ, હજુ એક લાડુ ખાઈ લો. હા, એકદમ. અથવા તો કોઈ બહુ સ્વાદિષ્ટ વાનગી જોઈને પેલા અક્રાંતિયાની માફક ખાઈ લેવાની આદત. બસ એ જ. વિનોબાજી કહે છે કે આ ખરેખર વિકૃતિ જ છે, પણ આજે હજી સામાન્ય માણસને આ સમજાતું નથી કે આ એના પોતાના માટે નુકસાનકારક છે. અને શા માટે નથી સમજાતું? કારણ કે તેને પોતાની શરીર રચના અને પાચન પ્રક્રિયાનું પૂરતું વૈજ્ઞાનિક જ્ઞાન જ નથી.
વિનોબાજી જાણે ભવિષ્ય ભાગતા હોય એમ કહે છે કે જ્યારે માણસને શરીરનું અંતર અને બાહ્ય જ્ઞાન સંપૂર્ણપણે થશે ને ત્યારે તેને તરત સમજાશે કે આ આગ્રહ કરીને ખવડાવવાની પ્રથા એ માત્ર પ્રેમ નથી પણ શરીર પર અત્યાચાર કરતી એક મોટી વિકૃતિ છે. સાવ સાચી વાત. અને ત્યારે તે આપોઆપ જ આ પ્રથા છોડી દેશે. અને આ જ તર્ક તેઓ ખોરાકની પસંદગી પર પણ લાગુ પડે છે. જુઓ, ખાવાનું આપણે સાવ ન છોડી શકીએ કારણ કે શરીર ટકાવવા માટે તે આપણી પ્રકૃતિ છે. પણ શું ખાવું એ તો આપણા હાથમાં જ છે ને. જી. અને વિનોબાજી માંસાહારનો ખાસ ઉલ્લેખ કરતા કહે છે કે માંસાહાર છોડી શકાય તેમ છે અને તે જરૂર છોડવો જોઈએ. કેમ? કારણ કે અન્ય જીવો પ્રત્યે કરુણા દાખવવી અને માંસાહાર છોડવો એ સંસ્કૃતિની દિશાનું આગળનું સભાન પગલું છે. આ જ રીતે જો આપણે ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખવો. માણસે પોતાની પ્રકૃતિને હરહંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા જ રહેવું પડે છે અને આ પ્રક્રિયા સતત નિરંતર ચાલતી રહેવી જોઈએ. એટલે કે માણસે કાયમ માટે સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ કરતું રહેવું પડશે, એનું વિશ્લેષણ કરતું રહેવું પડશે અને પોતાની જાત પર સતત પ્રયોગો કરતા રહેવા પડશે. તો જ સાચી દિશામાં આગળ વધી શકાશે. બિલકુલ. અને અહીંથી આ નિબંધ તેના સૌથી ગૌરવશાળી અને ઐતિહાસિક પડાવ પર પહોંચે છે. આ સતત પૃથ્થકરણ કરવાની અને પ્રયોગો કરવાની પ્રક્રિયા આપણા ભારતમાં કઈ રીતે થઈ છે. વિનોબાજી બહુ જ ભારપૂર્વક નોંધે છે કે આવું પૃથ્થકરણ ભારતમાં માત્ર 100-200 વર્ષોથી નહીં પણ હજારો વર્ષોથી થયું છે. ભારતની સંસ્કૃતિ મૂળભૂત રીતે જ પ્રયોગશીલ રહી છે. પ્રયોગશીલ એટલે કે એક્સપેરિમેન્ટલ. જીવનના દરેક પાસા પર જાત-જાતના પ્રયોગો કર્યા, તેના તાર્કિક નિષ્કર્ષ કાઢ્યા અને એમાંથી જ તો વિવિધ શાસ્ત્રો ઊભા થયા. અને આ બધા જ પ્રયોગોમાં મુખ્ય દૃષ્ટિ કઈ હતી? આધ્યાત્મિક દૃષ્ટિ. માણસ આંતરિક રીતે આધ્યાત્મિક દૃષ્ટિએ કેવી રીતે આગળ વધતો રહે તેની નિરંતર ખોજ ભારતમાં ચાલી છે. આપણે ઘણીવાર એમ કહીને બહુ ગર્વ લઈએ છીએ ને કે ભારત એક મહાન અને સંપન્ન દેશ છે કારણ કે આપણી પાસે ઉત્તરમાં હિમાલય જેવા અદ્ભુત પહાડો છે અને ગંગા યમુના જેવી સેંકડો સુંદર નદીઓ વહે છે. આપણો દેશ સુજલ અને સુફળ છે. હા, પણ વિનોબાજી અહીં એક બહુ જ તાર્કિક મુદ્દો રજૂ કરે છે. જુઓ, દુનિયામાં આપણા કરતાં પણ વધારે નદીઓ, મોટા પહાડો અને વધુ હરિયાળી ધરાવતા સુજલ સુફળ દેશો મોજૂદ છે. સાચી વાત છે. એટલે માત્ર ભૌગોલિક સંપત્તિને જ આપણે આપણી અનોખી વિશેષતા ન કહી શકીએ. ભૌગોલિક સ્થિતિ તો કુદરતની દેન છે. તે તો માત્ર પ્રકૃતિ છે. તો પછી ભારતની સાચી અદ્વિતીય વિશેષતા શું છે? ભારતની સાચી વિશેષતા છે આપણો વિચાર વૈભવ, એટલે કે વિચારોની ભવ્યતા. ઓહ, વિચાર વૈભવ? જી. લેખક બહુ સ્પષ્ટતા સાથે કહે છે કે આ વાત તેઓ કોઈ આંધળા દેશાભિમાન કે પેલી સંકુચિત રાષ્ટ્રવાદની ભાવનાથી નથી કહી રહ્યા. તેઓ તો ત્યાં સુધી કહે છે કે જો તેઓ કોઈ બીજા દેશમાં જન્મ્યા હોત ને તો પણ એક તટસ્થ અને નિષ્પક્ષ નિરીક્ષક તરીકે ભારત વિશે આવું જ તારણ કાઢત. કેવું તારણ? કે અહીં જે વિચાર સંપદા, જે દર્શન અને જે આધ્યાત્મિક ઊંડાણ જોવા મળે છે તેની દુનિયામાં કોઈ તોલે આવી શકે તેમ નથી. અને આ વિચાર વૈભવને સાચવી રાખવાનું કામ કોણે કર્યું છે? અહીં ભાષાશાસ્ત્રનો એટલે કે લિંગ્વિસ્ટિક્સનો એક એવો અદ્ભુત મુદ્દો આવે છે જે ખરેખર કોઈને પણ આશ્ચર્યમાં મૂકી દે. દુનિયાની મોટાભાગની ભાષાઓ થોડી સદીઓમાં એટલી બધી બદલાઈ જાય છે કે જૂના લોકોને નવા શબ્દો સમજાય જ નહીં. હા, ભાષાનું સ્વરૂપ બદલાઈ જાય. પણ વિનોબાજી કહે છે કે ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી 10,000 વર્ષોથી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. વર્ષ આ ખરેખર અકલ્પનીય સિદ્ધિ છે. દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ જ શબ્દો સતત ચાલ્યા આવતા હોય. ભારતે પોતાના પુરાણા શબ્દોને ક્યારેય તોડ્યા નથી. પણ મને એ સમજાવો કે જો આપણે માત્ર જૂના શબ્દો જ પકડી રાખ્યા હોત તો આપણો વિકાસ રૂંધાઈ ન ગયો હોત? બરાબર. એ જ તો આપણી પ્રયોગશીલતા છે. આપણે નવા શબ્દો જરૂર બનાવ્યા છે પણ સાથે જ જૂના શબ્દોમાં સમય પ્રમાણે નવા અર્થ નાખીને તેમનો વિકાસ પણ કર્યો છે. અચ્છા, એટલે શબ્દ એ જ પણ અર્થ નવો. હા, જૂના માળખામાં નવો પ્રાણ પૂર્યો છે. ભારતમાં શબ્દ શક્તિ અને શબ્દના અર્થનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે ને તેટલું બીજે ક્યાંય નથી થયું.
અહીં મને પ્રખ્યાત પ્રાચીન ઋષિ યાસ્કાચાર્યનું એક મહાન અવતરણ યાદ આવે છે, જે પરીક્ષાની દૃષ્ટિએ પણ આપણા શ્રોતાઓ માટે બહુ અગત્યનો મુદ્દો બની શકે. યાસ્કાચાર્યએ આપણી સંસ્કૃતિની આ જ લાક્ષણિકતા વિશે કહ્યું હતું કે આપણી સંસ્કૃતિ સનાતન છતાં નિત્ય નૂતન છે. સનાતન છતાં નિત્યનૂતન. બહુ સરસ શબ્દો છે. હા, એટલે કે તે સદીઓ જૂની, શાશ્વત અને પોતાના મૂળ સાથે જોડાયેલી હોવા છતાં સમય સાથે નવા રૂપો અને નવા અર્થો ધારણ કરીને હંમેશા નવી અને તાજી રહે છે. અને આ જે સનાતન છતાં નિત્યનૂતન રહેવાની શક્તિ છે ને, એને વિનોબાજી એક અખંડ તંતુ કહે છે. એક એવો અતૂટ દોરો જેણે હજારો વર્ષોને એકસાથે બાંધી રાખ્યા છે. તેઓ કલ્પના કરે છે કે જો 10,000 વર્ષ જૂના પુરાણા જમાનાનો કોઈ ઋષિ આજે પાછો આવે, હા, તો શું થાય? તો તેને આપણો પહેરવેશ, આપણા મકાનો કે આપણો બાહ્ય દેખાવ ભલે સાવ જુદો દેખાય, પણ એને આપણા આંતરિક વિચારોમાં એવું કંઈક ચોક્કસ દેખાશે, જેને લીધે એ તરત કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. અરે વાહ! પણ આ આંતરિક વસ્તુ છે શું? વિનોબાજીએ તેના માટે 5 બહુ જ શક્તિશાળી વિશેષણો વાપર્યા છે. આપણી અંદર રહેલું આ તત્વ શાશ્વત છે, એટલે કે કાયમી. બીજું છે સ્નિગ્ધ, એટલે કે પ્રેમ અને આત્મીયતાથી ભરેલું. હા, સ્નિગ્ધ. શબ્દ છે. ચવડ એટલે ચીકણું જે ખેંચાય પણ આસાનીથી તૂટે નહીં, તેવી મજબૂતી. ચોથું કઠોર છે અને પાંચમું જીવતરવાળું, એટલે કે જીવંત છે. આ તત્વ ક્યારેય નષ્ટ થતું નથી. આ સ્થિરતા અને પરિવર્તનનું ખરેખર દુર્લભ સંતુલન છે. આપણે વિચારીએ કે જ્યારે બીજા દેશોના ઇતિહાસની હજુ શરૂઆત પણ નહોતી થઈને, ત્યારે આપણા પૂર્વજો જ્ઞાનના ગૌરશિખર પર પહોંચી ગયા હતા. સાચી વાત છે. સમય જતાં અનેક ઐતિહાસિક પરિવર્તનો આવ્યા, અનેક મોટા સંઘર્ષો થયા, છતાં આપણી આ વિચાર પરંપરા અતૂટ જ રહી. તે આપણને આપણા પ્રાચીનતમ કાળ સાથે એક અદૃશ્ય દોરીથી જોડી રાખે છે. સમય અને સ્થળના આટલા મોટા ભેદો હોવા છતાં ભારતની આ આંતરિક એકતા જ આપણું સૌથી મોટું બળ છે. અને આ આંતરિક એકતા માત્ર સમયના પ્રવાહમાં જ નહીં, પણ ભૂગોળના આ વિશાળ ફલક પર પણ કેવી રીતે પથરાયેલી છે, તે આ ચર્ચાનો સૌથી રોમાંચક ભાગ છે. આપણે ઘણીવાર વિવિધતામાં એકતા એવું વાક્ય સાંભળીએ છીએ, પણ તે કેવી રીતે સિદ્ધ થઈ છે તે વિનોબાજી આપેલા ઉદાહરણોથી એકદમ સ્પષ્ટ થાય છે. આપણા પ્રાચીન ઋષિમુનિઓ અને પૂર્વજો બહુ ગર્વથી કહેતા, દુર્લભમ ભારતે જન્મ. હા, એટલે કે ભારતમાં જન્મ મળવો એ બહુ દુર્લભ અને મોટા સૌભાગ્યની વાત છે. આ આખો દેશ આપણી પરમ પવિત્ર ભૂમિ છે. એક્ઝેક્ટલી. અહીં નોંધવા જેવી સૌથી મોટી વાત એ છે કે આટલા વિશાળ દેશમાં રહેવા છતાં કોઈ ઋષિ કે સંતે ક્યારે એવું નથી કહ્યું કે દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ કે દુર્લભમ ગુર્જરેશુ જન્મ. અને હા, એવું કોઈ રાજ્યનું નામ નથી લીધું. હા, તેમણે ક્યારે પોતાના નાના ભૌગોલિક પ્રદેશ પૂરતો એવો કોઈ સંકુચિત ગર્વ નથી લીધો. તેમણે હંમેશા સમગ્ર ભારતને જ કેન્દ્રમાં રાખ્યું. ગોસ્વામી તુલસીદાસજીએ ઉત્તર ભારતમાં બેસીને ગાયું, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. અને માત્ર ઉત્તર ભારતમાં જ નહીં, પશ્ચિમ ભારતમાં પણ આ જ ભાવના વહેતી હતી. 500 વર્ષ પહેલા આપણા ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાએ, જેઓ કદાચ ક્યારેય ગુજરાતની બહાર લાંબુ ફર્યા નહીં હોય, બરાબર, તેમણે પણ પોતાની રચનામાં બહુ વિશાળ દ્રષ્ટિ રાખીને ગાયું હતું કે ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. વાહ! અને આ જ અદ્ભુત વાત છેક પૂર્વ ભારતમાં અસમના મહાન સંતો શંકરદેવ અને માધવદેવે પણ કહી. હવે તમે આની પાછળનું મનોવિજ્ઞાન જુઓ. કેવું મનોવિજ્ઞાન? ન તો નરસિંહ મહેતાએ માત્ર ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે માત્ર અસમનો મહિમા ગાયો. આ સંતો એકબીજાની ભાષા પણ નહોતા જાણતા. તેઓ એકબીજાને ક્યારેય મળ્યા પણ નહોતા. એમની વચ્ચે તો સંદેશા વ્યવહારનો કોઈ જ માધ્યમ નહોતો ને. હા, ફોન કે ઇન્ટરનેટ ક્યાં હતા ત્યારે? તેમ છતાં હજારો કિલોમીટર દૂર બેઠેલા આ મહાપુરુષોએ હૃદયથી એક સમાન અનુભવ્યું અને વ્યક્ત કર્યું કે આ સમગ્ર ભારત અમારી પુણ્યભૂમિ છે. તો આ બધું સાંભળ્યા પછી આપણે કયા તારણ પર પહોંચીએ છીએ? કારણ કે આજના આ ઇન્ટરનેટ અને ગ્લોબલ કનેક્ટિવિટીના જમાનામાં પણ જ્યાં આપણે સેકન્ડોમાં દુનિયાના છેવાડે વાત કરી શકીએ છીએ, ત્યાં પણ ક્યારેક આપણે ભાષા કે પ્રાંતના નાના નાના વાદવિવાદોમાં અટવાઈ જઈએ છીએ. સાચી વાત છે, એ દુઃખદ છે. અને સદીઓ પહેલા જ્યારે કોઈ માધ્યમો નહોતા, ત્યારે પેલા સંતો પાસે કેટલી વ્યાપક અને અખંડ રાષ્ટ્રીય દૃષ્ટિ હતી. આ જ વિનોગાજીના નિબંધની ચરમસીમા છે.
આટલી બધી ભિન્ન ભાષાઓ, આટલા જુદા જુદા પહેરવેશ, અલગ ખાનપાન અને અપરંપાર ભૌગોલિક વિવિધતાવાળા આ વિશાળ ભૂખંડને એક જ અખંડ દેશ માનવો તે માત્ર કોઈ ભૌગોલિક ઘટના કે સહેજ પ્રકૃતિ નથી, ગુરુત્વાકર્ષણની જેમ તે આપોઆપ નથી થઈ ગયું. બરાબર. બલકે આ પ્રાદેશિકતાની પ્રકૃતિથી ઉપર ઉઠીને એક વિશાળ ભાવનાત્મક જોડાણ સ્થાપવું તે આપણા પૂર્વજોએ સાધેલી એક મહાન અને સભાન સંસ્કૃતિ છે. આખા ભારતનું આવું ગૌરવ અને આવું અભિમાન એ જ આપણી ખરી સાંસ્કૃતિક સિદ્ધિ છે. ખરેખર. મતલબ આ વિશ્લેષણ સાંભળ્યા પછી મન એકદમ સ્પષ્ટ થઈ જાય છે. આ ચર્ચા માત્ર એક નિબંધના પાનાઓ પૂરતી સીમિત નથી રહેતી. જ્યારે આપણે વિનોબાજીના આ વિચારોને ઊંડાણથી સમજીએ છીએ ને ત્યારે આપણે આપણા રોજિંદા જીવનનું એક બહુ મોટું આત્મનિરીક્ષણ કરી શકીએ છીએ. બિલકુલ. આપણે આખો દિવસ દરમિયાન જે કંઈ કરીએ છીએ તેનું આપણે ઓડિટ કરી શકીએ. આપણે વિચારી શકીએ કે મારા વર્તનમાં કઈ વસ્તુ માત્ર મારી પ્રકૃતિ છે, મારી એવી કઈ આદતો કે લાલચ છે જે વિકૃતિ છે અને મારે તાત્કાલિક છોડવાની જરૂર છે. હા, આત્મમંથન કરી શકીએ. અને સૌથી અગત્યનું, હું એવા કયા સભાન અને બૌદ્ધિક પ્રયત્નો કરી શકું જેથી હું ધીમે ધીમે સંસ્કૃતિ તરફ ઉર્ધ્વગામી ડગલું માંડી શકું. જ્ઞાન અને વિજ્ઞાનના ઉપયોગથી વિકૃતિઓને દૂર કરવી અને પ્રકૃતિનું સતત શોધન કરીને તેને સંસ્કૃતિનું રૂપ આપવું એ જ આજના આ નિબંધનો અંતિમ સાર છે. અને આજના ગહન વિશ્લેષણને અંતે હું એક વિચાર સાથે આપણા શ્રોતાઓને છોડી જવા માંગુ છું. વિનોબાજીએ કહ્યું કે ભારતની સંસ્કૃતિ સદીઓથી પ્રયોગશીલ છે અને આપણે આધ્યાત્મિક અને ભાષાકીય ક્ષેત્રે હજારો વર્ષો સુધી સફળ પ્રયોગો કર્યા છે. તો આજના આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સોશિયલ મીડિયા અને ડિજિટલ યુગમાં આપણી આ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ હવે કયો નવો પ્રયોગ કરી રહી છે? શું આપણે આજના ડિજિટલ પ્રવાહમાં અને માહિતીના ઘોડાપુરમાં માત્ર નીચે વહી જઈશું, જે એક ઢોળાવ કે વિકૃતિ છે? બહુ જ મોટો પ્રશ્ન છે આ. કે પછી આપણી અખંડ પરંપરાની ઊર્જાનો ઉપયોગ કરીને ફરી એકવાર માનવતાને એક નવા સાંસ્કૃતિક શિખર પર પહોંચાડીશું. એક એવું શિખર જે આવનારા બીજા 10,000 વર્ષો સુધી ટકી રહેશે. આ પ્રશ્ન પર ચોક્કસ શાંતિથી વિચાર કરજો. ફરી મળીશું એક નવા વિષય અને નવી ઊંડાણપૂર્વકની ચર્ચા સાથે. ત્યાં સુધી વિચારતા રહો અને તમારી અંદર રહેલી પ્રકૃતિને, સંસ્કૃતિ તરફ આગળ વધારતા રહો.